મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। આજે અમને તે બધું કામ કરવાની ખૂબ જ સારી તક મળી કારણ કે આજે અમારા માતા પિતા ઘરે ન હતા। બંને કોઈ કામ અર્થે નાનીના ગામ ગયા હતા અને કોઈ પણ રીતે મેં આ કામ પહેલા ક્યારેય કર્યું ન હતું। તેથી જ મને થોડો ડર લાગતો હતો। મારી બહેન પણ આ કામ કરવાથી ગભરાઈ રહી હતી। મેં આજ સુધી આ કામ કર્યું નથી, પરંતુ હું ખુશ હતો અને મારી બહેને પોતે મને આ તક આપી। કવિતા દીદીએ કહ્યું, અરે ભાઈ તમે ખૂબ ઝડપી કરો છો। મેં કહ્યું, કવિતા દી હું ઘણા સમયથી આ કામ કરવા માંગતો હતો। કવિતા દીદી બોલી, થોડું ધીરે કર, મારાથી આટલું ફાસ્ટ કામ થશે નહીં। હું બોલ્યો, દીદી આપણે બંને કેટલા ટાઈમથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા અને આજે તે દિવસ આવી ગયો એટલે આજે હું ખૂબ જ ખુશ છું। જોને આ દિવસ કેટલો મુશ્કેલથી મળ્યો છે, કેમ કે આજે આપના મમ્મી પપ્પા નાના નાનીના ત્યાં ગયા છે, તો આપણને આજે ખૂબ જ સારો ચાન્સ મળ્યો છે। તો અમે વિચાર્યું કે તે કામ જલ્દી કરી લઈએ કેમ કે પપ્પા મમ્મીને પાછા આવતા ટાઈમ લાગશે નહીં। મારા નાનીનું ઘર અહીંથી ફક્ત 2 કલાક દૂર છે। અમને આ કામ કરવામાં થોડો ડર પણ લાગી રહ્યો હતો કે ક્યાંક જો આ વાત ભૂલથી પણ મમ્મી પપ્પાને ખબર પડી જશે તો તે અમને જાનથી મારી નાખશે। પણ આ કામ પૂરું થઈ ગયા પછી મને ખબર છે કે મારા મમ્મી પપ્પા આ વાત જાણીને ખૂબ જ ખુશ થશે, પરંતુ અત્યારે આ કામ અમારે તેમનાથી છુપાઈને કરવું પડશે। હું અને કવિતા દીદી તે કામ કરી રહ્યા હતા કે આટલી વારમાં કોઈએ દરવાજો ખખડાવ્યો તો અમે બંને ગભરાઈ ગયા અને બધું કામ છોડી અને જલ્દીથી રૂમની બહાર આવી ગયા અને મેં દરવાજો ખોલ્યો તો જોયું તો મમ્મી પપ્પા પાછા આવી ગયા હતા। હું અને મારી કવિતા દીદી સ્કૂલમાં ભણતા હતા। તે મારાથી 3 વર્ષ મોટી છે પણ દેખાવમાં ખૂબ જ સુંદર છે। સ્કૂલના ઘણા છોકરા તેની સાથે વાત કરવા માંગતા હતા, પરંતુ તે કોઈની સાથે વાત કરતી ન હતી। એક દિવસ હું અને મારી દીદી બજાર ગયા થોડો સામાન લેવા તો મારી નજર સામે એક દુકાન ઉપર પડી તો મેં દીદીને ઈશારો કર્યો અને બોલ્યું કે તે જુઓ કવિતા દીદી। ત્યારે દીદીએ ખૂબ જ ધ્યાનથી જોવા લાગી। થોડીવાર પછી અમે બંને સામાન લઈને ત્યાંથી ચૂપચાપ ઘરે આવી ગયા। મેં દીદીને કહ્યું કે એક વાત મને કે પહેલા દુકાનવાળો અંકલ ઉંમરમાં કેટલો મોટો હતો, તો પણ તે પોતાની સાથે કેટલી નાની ઉંમરની છોકરીઓ સાથે તે કામ કરે છે। મારી દીદી બોલી, કદાચ તે છોકરી પાસે પૈસા હશે નહીં અને તે ગરીબ હશે એટલે તેની દુકાન ઉપર કામ કરતી હશે। તે બોલ્યો, દીદી જો આપણે બંને મળીને એવું કામ કરીએ તો આપણને કોઈ જરૂરત પણ પડશે નહીં। તમે કહો કેમ રહેશે? કવિતા દીદી બોલી, ઠીક રહેશે, પરંતુ તને તો ખબર છે ને કે જો મમ્મી પપ્પાને આ વાતની ખબર પડશે તો તે આપણને બંનેને જાનથી મારી દેશે અને તે ક્યારેય પણ આપણને બંનેને આવું કરવા દેશે નહીં। હું બોલ્યો, પણ દીદી આમાં ખોટું શું છે? આપણે તો બંને આ કામ આપની ખુદની જરૂરત પૂરી કરીએ છીએ ને। ત્યારે કવિતા દીદી બોલી, ઠીક છે તું કહે છે તો, પરંતુ આ વાત ક્યારેય પણ મમ્મી પપ્પાને ખબર પડવા દઈએ નહીં। હું બોલ્યો, પરંતુ દીદી આપણે તો બંને તેમાંથી આ વાત ક્યાં સુધી છુપાવશું? એકનો એક દિવસ તો તેમને ખબર પડી જ જશે। દીદી બોલી, ત્યારની વાત ત્યારે જોઈ લેશું, પણ અત્યારે આ આપણને તેમને કંઈ કહેશું નહીં। હું બોલ્યો, ઠીક છે દીદી, જેવું તમે કહો। પછી રાત્રે અમે બંને જમવાનું જમી અને હું અને કવિતા દીદી અગાસી ઉપર ગયા। અમે બંનેએ થોડી વાર વાતચીત કરી પછી દીદી બોલી, ભાઈ તું હજુ નાનો છે, શું તું તે બધું કામ કરી શકીશ? શું તું તે કામ યોગ્ય રીતે કરી શકીશ જે આપણે તે વખતે ત્યાં જોયું હતું? હું બોલ્યો, દીદી શું વાત કરો છો તમે? એમાં કંઈક એવી વાત મોટી વાત થોડી છે। હું લાંબા સમયથી આ કરવા માંગતો હતો। ત્યારે દીદી બોલી, ઠીક છે 3 દિવસ પછી નાનીને ત્યાં એક પ્રોગ્રામ છે, તો મમ્મી પપ્પાને ત્યાં જવાનું છે, તો અમે વિચાર્યું કે આ એક સારી તક છે।
આપણે ત્યાં જઈશું નહીં, કોઈને કંઈ બહાનું બનાવી લેશું અને પછી તે દિવસે ઘર પર રહીને આપણે તે કામ કરશું જે આપણે વિચાર્યું છે. આ વાત દીદીએ કહી તો દીદી બોલી, હા ઠીક છે, આ કામ આપણા માટે ખૂબ જ જરૂરી હતું, કેમ કે આમાં આપણનો ખૂબ જ ફાયદો છે. એક તો મમ્મી પપ્પાની મદદ પણ થઈ જશે, બીજું આપણને ભાઈ બહેનને એક નવું કામ પણ મળી જશે. સવારે અમે લોકો ઉઠી અને સ્કૂલે ગયા અને રજા મળી તેના પછી સાથે ઘરે આવી રહ્યા હતા અને અમે બંનેને તે કામ વિશે વાતો કરી રહ્યા હતા, કેમ કે અમારે ભણવાનું પણ ખૂબ જ જરૂરી હતું. સાંજ પડી ગઈ હતી અને અમે બધા ચાય પી રહ્યા હતા. ત્યારે મેં જોયું કે પપ્પા ઉદાસ હતા. મેં પૂછ્યું, શું થયું પપ્પા, શું કોઈ વાત છે, તમે આટલા ઉદાસ કેમ છો? પપ્પા બોલ્યા, શું કહું બેટા, ખૂબ જ પરેશાન છું. એક તો કામ ઠીકથી ચાલી નથી રહ્યું અને ઉપરથી આટલો ખર્ચો અને મારી ઉપર થોડી લોન પણ છે, દિમાગ કંઈ કામ કરી રહ્યું નથી. ત્યારે મમ્મી બોલ્યા, તારી બેનના લગ્નની પણ ચિંતા છે અને અત્યારથી જ તે વિચારી અને તેનું ટેન્શન લઈ રહ્યા છે કે તેના લગ્ન માટે તૈયારી કરવાની છે અને આપણી પાસે એટલા પૈસા પણ નથી કે આપણે તેનો દહેજ આપી શકીએ. ત્યારે હું બોલ્યો, મમ્મી તમે લોકો ટેન્શન લો નહીં, હું અને દીદી મળીને કંઈક ઉપાય કરીએ છીએ. ત્યારે પપ્પા બોલ્યા, શું કરશો તમે? તો બંને ફક્ત પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપો. જ્યારે પપ્પાએ આ બધી વાત સાંભળી અને આવું કહ્યું તો અમે વિચાર્યું કે આ તો ફક્ત કરવાની વાત સાંભળીને જ આટલા ગુસ્સા થઈ ગયા અને જો અમે તેને કહી દઈશ કે અમે લોકો શું કરવાના છીએ ત્યારે તો તે કોણ જાણે શું કરશે. જ્યારે રાત પડી તો અમે પોતપોતાના રૂમમાં સૂઈ ગયા. દીદી પાણી પીવા કિચનમાં ગઈ તો હું પણ તેની પાછળ કિચનમાં ગયો અને પછી તેને કહ્યું કે દીદી પપ્પાને આ વાતની ખબર પડશે તો તે આપની ઉપર ખૂબ જ ગુસ્સો કરશે, કેમ કે તે ઈચ્છે છે કે આપણે બંને અભ્યાસ ઉપર ધ્યાન આપીએ. ત્યારે કવિતા દીદી બોલી, અરે તું પરેશાન થા નહીં, જાણે આપની મહેનત રંગ લાવશે. ત્યારે મમ્મી પપ્પા પણ ખૂબ જ ખુશ થશે. હું બોલ્યો, તો ઠીક છે, પણ કંઈક થઈ જશે તો તમે જ સંભાળી લેજો. દીદી બોલી, હા કેમ નહીં, હું બધું સંભાળી લઈશ, તું ટેન્શન ના લે. બીજે દિવસે મમ્મી પપ્પા નાનીના ઘરે જવાના હતા અને તે લોકો તૈયાર થઈ રહ્યા હતા. ત્યારે મમ્મી મારી પાસે આવી અને કહ્યું કે છોટું જલ્દી તૈયાર થઈ જા, નાનીના ઘરે નથી જવું. હું બોલ્યો, મમ્મી જો આપણે બધા લોકો ત્યાં જશું તો ઘરની દેખભાળ કોણ રાખશે? પછી અમે થાકી જશું તો કાલે સ્કૂલે જઈ શકશું નહીં. તો મમ્મી બોલી, હા આ વાત તો તું ઠીક બોલી રહ્યો છે. ત્યારે ત્યાં દીદી આવી ગઈ અને તે પણ મારા તરફથી બોલી કે હા મામ, ભાઈ બિલકુલ સાચું બોલી રહ્યો છે, અમે બંને અહીં ઘર પર જ રોકાઈ જઈએ છીએ. તમે અને પપ્પા બંને નાનીના ઘરે જઈ આવો. મમ્મી બોલી, ઠીક છે, ઘર પર તમે બંને સંભાળીને રહેજો. અમે બંને ભાઈ બહેન ખૂબ જ ખુશ થઈ ગયા કે હવે તો અમે અમારું કામ ખૂબ જ સારી રીતે કરી શકશું, કેમ કે ઘર પર અમને કોઈ રોકવા વાળું નથી. ત્યારે દીદી બોલી, ચાલ ભાઈ, જે કામ કરવાનું છે તેની તૈયારીઓ કરીએ. હું બોલ્યો, હા દીદી, હવે તો અમે કોઈ ટેન્શન વગર કરી શકીએ છીએ, હજુ બપોરના 3 વાગી રહ્યા છે. દીદી બોલી, ભાઈ તું બજાર જઈને અને સામાન લઈ આવ. હું બોલ્યો, ઠીક છે દીદી, પણ આપણે તે કામ ક્યાં રૂમમાં કરશું? દીદી બોલી, તે બધું કામ કરવા માટે પાછળનો રૂમ ઠીક રહેશે. હું બોલ્યો, ઠીક છે દીદી. પછી મેં એક થેલી લીધી અને જે સામાન મંગાવ્યો હતો તે હું બજારમાં લેવા ચાલી ગયો. થોડીવાર પછી હું સામાન લઈને બજારથી ફરી ઘરે આવી ગયો. મને જોઈને દીદી બોલી, છોટું અહીં આવ અને જો, મેં પાછળનો રૂમ તૈયાર કરી લીધો છે, તું બધો સામાન લઈને આવી ગયો? મેં કહ્યું, હા દીદી, તમે જે મંગાવ્યું હતું તે હું બધું લઈને આવી ગયો, પરંતુ જરૂરી વસ્તુ તો મળી જ નહીં. દીદી બોલી, કઈ વસ્તુ નહીં મળી? મેં કહ્યું કે તમે જે મોલમાં મંગાવ્યું હતું તે મળ્યું નહીં. ત્યારે દીદી બોલી, કાંઈ વાંધો નહીં, આજે નાનકડા મોલથી માલ તૈયાર કરશું.
તું કાલે બીજો મોલ્ડ લઈ આવજે. પછી હું દીદી અને બંને સાથે બધો સામાન લઈ અને પાછળના રૂમમાં ગયા અને અંદરથી દરવાજો બંધ કરી લીધો. પછી અમે બંને પોતપોતાના કામ શરૂ કરી દીધું. હું ખૂબ જ જલ્દી કરી રહ્યો હતો ત્યારે દીદી બોલી, અરે થોડું ધીરે કર, નહીં તો તે સારી રીતે બંધી શકશે નહીં. મેં કહી દીધું, તમે ચિંતા કરો નહીં, મેં મમ્મીની સાથે ઘણી વખત ગુજિયા બનાવ્યા છે. દીદી બોલી, તો પછી ઠીક છે, પરંતુ આપણે બંને ગુજિયા બનાવવા માટે ખૂબ જ ડરી રહ્યા હતા, કેમ કે આ વખતે આ કામ આપણે મમ્મી પપ્પાથી છુપાઈને કરી રહ્યા છે. સારું, આપણે તો 3 કિલો ગુજિયા બનાવી લીધા છે અને પછી સાંજે બધા ગુજિયા લઈને એક દુકાન ઉપર ગયો અને કહ્યું કે અમે આ કામ આજથી ચાલુ કર્યું છે. તમે અમારા ગુજિયા ખરીદશો? તો દુકાનવાળાએ કહ્યું, પહેલા હું તારો માલ જોઈશ કે કેવો છે, તેના પછી તને કહીશ. તે દુકાનદારની વાત સાંભળી હું જલ્દીથી ભાગીને ઘરે ગયો અને મેં દીદીને કહ્યું કે દુકાનદાર પહેલા જોવા માંગે છે કે ગુજિયા કેવા બન્યા છે, પછી હું તારા ગુજિયા ખરીદીશ. તો દીદી બોલી, સારું, તો પછી 1 કિલો ગુજિયા લઈ જા. હું લઈને ગયો તો દુકાનદારે કહ્યું કે આ તો ખૂબ જ સરસ ગુજિયા છે. તેને મને એડવાન્સમાં 5000 રૂપિયા આપ્યા અને બોલ્યો કે 25 કિલો ગુજિયા બનાવી દો. હું ખૂબ જ ખુશ થયો અને ઘરે આવીને આ વાત દીદીને કહી તો તે પણ ખૂબ જ ખુશ થઈ ગઈ અને પછી તે બોલી, હવે આપણે મમ્મી પપ્પાને આ વાત કહી શકશું, કેમ કે હવે આપણને પૈસા કમાવવા લાગ્યા છીએ અને હવે પૈસા છુપાવવાનો કોઈ ડર નથી. મિત્રો, તમે સાંભળ્યું હશે કે ડુ નોટ જજ અ બુક બાય ઇટ્સ કવર. કંઈક આવી રીતે આ વાર્તા છે, જે લોકોએ ઉપરથી વાંચી અને વિચાર્યું હશે કે આ વાર્તા ગલત છે. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.